Hello friends, good morning. Dear students, today we learn unit number 4, a wonderful creation. એટલે કે એક અદ્ભુત સર્જન. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યા અને જન્માષ્ટમી પછી આજે આપણે ફરી વખત પાછા ઇંગ્લિશનો યુનિટ નંબર 4 ચાલુ કરીએ છીએ. તો આ લેસન એવા પ્રકારનો છે કે જેની અંદર તમને એ વન્ડરફુલ ક્રિએશન એટલે કે જે એક માતાનું સર્જન કઈ રીતે કર્યું છે, જો તમને એના માટે થઈને પ્રી-ટાસ્ક P1 અને P2 આ બેની અંદર તમને આપેલું છે. P1 અને P2ની અંદર જે પોયમ છે ગુજરાતીની અંદર જે દામોદર બોટાદ કરે આ પોયમ લખેલી છે કે જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. આ તમે ગુજરાતીની અંદર શીખી ગયા છો. તો આ પ્રી-ટાસ્ક P1 અને P2 એના ઉપરથી તમને ખ્યાલ આવી ગયો હશે કે આજે આપણે શું શીખવાનું છે. તો આજે આપણે એવી જ એક માતા કે જે ક્યારેય આપણને જડશે નહીં અને જે આપણને આ પોયમમાં કહેવામાં આવ્યું છે એવું જ વર્ણન આ ઇંગ્લિશની અંદર લેસનની અંદર પણ કરવામાં આવ્યું છે. તો સૌપ્રથમ આપણે લેસન જોઈએ. ધ ગુડ લોર્ડ વોઝ એક્સ્ટ્રીમલી બિઝી ધેટ ડે. હી વોઝ ઇન્ટુ હિઝ 6th day ઓફ overtime. When he was working with full concentration, an angel appeared and commented, "You are taking so much care for creating this creature." જો અવતરણ ચિહ્નમાં આપ્યું છે ગુડ લોર્ડ એટલે કે એક જ ખૂબ જ સારા ઈશ્વર, એક્સ્ટ્રીમલી બીજી પોતાના ખૂબ જ વ્યસ્ત કામગીરીમાં તે દિવસે એ પોતાનું જે શેડ્યુલ હતું એકદમ વ્યસ્ત હતું અને એનો સતત જે કામ કરવાનો 6th day એટલે કે 6થો દિવસ હતો. એક દિવસ, 2 દિવસ એમ કરતાં કરતાં એક ધારા 6 દિવસ સુધી એ કામ કરતા હતા. એટલે એને કીધું છે ઓવર ટાઈમ. સામાન્ય રીતે મનુષ્ય 8 કલાક કામ કરે એ પછીથી જેટલી કલાક કામ કરતો એને ઓવર ટાઈમ કહેવાય છે. તો આજે 6 દિવસ સુધી સતત એ કામ કરે છે અને છતાં પણ ફૂલ કોન્સન્ટ્રેશન એટલે કે ખૂબ જ એકાગ્રતાથી એ કામ કરી રહ્યા હતા. એમાં એન્જલ એટલે કે એક દેવદૂત એ અપિયર્ડ આવી પહોંચ્યા અને એણે કોમેન્ટ એટલે કે એના ઉપર એક કીધું. શું કીધું? તો એણે અવતરણ ચિહ્નમાં લખ્યું છે કે તમે આ જે પ્રાણીનું સર્જન કરી રહ્યા છો એ પ્રાણીના સર્જનમાં ખૂબ જ સમય લઈ રહ્યા છો. એટલે જવાબ આપે છે ધેટ્સ ટ્રુ સેડ ધ લોર્ડ. ડુ યુ વોન્ટ ટુ નો ધ ડિટેલ્સ? લોર્ડે, ઈશ્વરે એને જવાબ આપ્યો. શું જવાબ આપ્યો? તમે એકદમ સાચું કીધું. શું તમારે એના વિશે વધારે વિગત જાણવી છે? વોટ આર તે? ધ એન્જલ વોઝ ક્યુરિયસ. એન્જલ એટલે કે દેવદૂત એને જાણવા જિજ્ઞાસુ હતું, ઇંતજાર હતી કે એવું તે શું છે કે તમે મને કહેવા માગો છો. તો કે ઓલ હર પાર્ટ્સ શુડ બી મૂવેબલ એન્ડ replaceable too. She has a lap that disappears when she stands up. I have to endure her with a kiss that can cure everything from a broken leg to a broken heart. Moreover, she has to have 6 pairs of hands. She must be able to run on any food available and should have 3 pairs of eyes. એટલે શું કહે છે કે એના બધા જ ભાગો, જેના શરીરના ભાગો છે બધા કેવા છે? મૂવેબલ, હલનચલન થઈ શકે તેવા, અને રિપ્લેસેબલ એટલે અદલા બદલી કરી શકાય તેવા છે. એ ઉપરાંત એને એક લેપ એટલે કે ખોળો છે કે એ જ્યારે ઊભા થાય ત્યારે એ અદૃશ્ય થઈ જાય. એ ઉપરાંત એણે શું કીધું કે એની અંદર એવું એક ચુંબન મૂકવાનું છે કે જે બધા જ ઉપચારો કરી શકે. એટલે કે
તૂટેલા ભાગો અને તૂટેલા હૃદય એ પણ એ દૂર કરી શકે. એટલે કે જ્યારે પણ એ બીમાર થાય છે ત્યારે એનો કોઈ પણ ભાગ તૂટેલો હોય કે હૃદય કોઈ પણ તૂટેલું હોય તો એ પણ એ રિપેર કરી શકે છે. વધુમાં મોરઓવર એટલે કે વધુમાં એને 6 pairs ઓફ હેન્ડ્સ એટલે કે હાથોની 6 જોડી છે. તો એ 6 જોડી શું કામ આપી છે કે કોઈ પણ કાર્ય, કોઈ પણ જાતનો ખોરાક એ ઉપલબ્ધ કરી શકે છે અને એના ઉપર એ પોતાનું જીવન એટલે કે નભી શકે છે. એ ઉપરાંત એને આંખોની પણ 3 જોડી છે, 3 pairs ઓફ આઈસ એટલે કે આંખોની પણ એને 3 જોડી છે. ધ એન્જલ shook his head slowly and said, "A mighty impossible task. I suppose 6 pairs of hands? No way." હવે એણે શું કીધું કે આ જે દેવદૂત છે એણે પોતાનું માથું ધીમેકથી હલાવ્યું અને શું કહ્યું, મને લાગે છે કે આ એક અશક્ય વસ્તુ છે. કારણ કે એને જે કીધું ને 6 pair of hands, 3 pairs of eyes, પછી બ્રોકન હાર્ટ એન્ડ બ્રોકન લેગ, તો કે મને આ વસ્તુ અશક્ય લાગે છે. કે ધારો કે કોઈને એમ કે 6 પેર હોય હાથની તો એ કઈ રીતે શક્ય બને? એટલે કે આ અસંભવ વસ્તુ છે. તો કે નો, ધીસ હેન્ડ્સ આર નોટ અ પ્રોબ્લેમ ફોર મી. ઇટ ઇઝ ધ 3 pairs of eyes that the mother have to have. Lord looked puzzled. એટલે શું કહે છે? ના, મને જે હાથોની આ 6 પેર છે એની કોઈ સમસ્યા નથી, પણ માતાઓની જે 3 આંખો છે એ હોવી જોઈએ. અને એ એમ કે એના માટે એક સમસ્યા શું છે? તો કે ખરેખર માતાને 3 આંખો હોવી જોઈએ. એટલે કે જે ઈશ્વર હતા લોર્ડ એ પઝલ્ડ એટલે થોડાક મૂંઝાયેલા દેખાતા હતા. ઓ સો યુ આર ક્રિએટિંગ અ સ્ટાન્ડર્ડ મોડલ ઓફ એ મધર્સ બટ 3 pairs ઓફ આઈ, વોટ ફોર? ધ એન્જલ ગોટ ઇન્ટરેસ્ટેડ. અરે, તમે માતાઓનું એક આદર્શ મૂર્તિ તૈયાર કરી રહ્યા છો, પણ એની અંદર આંખોના 3 જોડનું શું કામ છે અને શેના માટે? એટલે દેવદત્તને એની અંદર થોડો રસ પડ્યો. હવે એ જે આંખોની 3 પેર છે એનો જવાબ આપે છે કે 1 pair that sees her children through closed doors, another pair to look at the children and say, "I understand and I love you" without uttering a word, and the third pair to see all secret things without opening them. એટલે શું કહે છે કે 1 pair, એક જોડ એવી હોવી જોઈએ કે જે પોતાના બાળકો જે બંધ કમરાની અંદર એટલે કે દરવાજો બંધ હોય છતાં રૂમની અંદર શું કરે છે એ આરપાર જોઈ શકે. એક પેર એના માટે. પછી એનો ધ પેર એટલે કે બીજી જોડ શેના માટે? તો કે બાળકો કાંઈ પણ બોલ્યા સિવાય એની માતા સમજી જાય કે મારા બાળકને શું જરૂર છે. એટલે કે હું અન્ડરસ્ટેન્ડ સમજી જાઉં અને હું એમ કે આપણે ઘણી વખત કહીએ છીએ ને આ લવ યુ મધર, એમ કે એવું કહેવું ન પડે એ વગર પણ હું એને સમજી શકું અને પ્રેમ કરી શકું. અને ત્રીજી પેર શેના માટે છે? કે એની જે ગુપ્ત વાતો હોય છે, સિક્રેટ થિંગ્સ, એ પણ એ બહાર ખોલાવ્યા વગર, ઓપનિંગ ધેમ, એ મને કાંઈ પણ કહે નહીં છતાં એની ગુપ્ત વાતો હું જાણી શકું, એના માટે એમ કે ત્રીજી પેર. તો આ થઈ ગઈ એની 3 પેરની ખાસ વિશેષતાઓ. લોર્ડ રિક્વેસ્ટેડ ધ એન્જલ, "પ્લીઝ ગો ટુ બેડ, ડુ નોટ ટેક સો મચ ટ્રબલ ઇન એ સિંગલ ડે." એટલે કે ભગવાન, હવે મહેરબાની કરીને તમે સૂઈ જાઓ. એક જ દિવસની અંદર આટલો બધો શ્રમ કરાય નહીં, કારણ કે એક જ દિવસમાં એટલું બધું કામ કરો તો એ એમ કે શરીરને નુકસાન કરે છે. એટલે એણે એ વિનંતી કરી. ધ એન્જલ
આઈ કેન નોટ રિફ્યુઝ. I cannot, he refused. I have almost completed the work. I have put the best of my ideas into this model. Now, this mother will heal herself when she is sick. She will be able to feed a family of 6 members only on a half kilo of cabbage. And she would manage a child's bath, play, study, food, sleep without getting irritated. તો શું કહે છે? આઈ કેન નોટ એટલે કે હું સૂઈ શકીશ નહીં. હી રિફ્યુઝ એને ના પાડી દીધી. મેં કીધું તમે થોડોક આરામ કરી લો. તેને એને અસ્વીકાર કર્યો, ના પાડી કે હું સૂઈ શકીશ નહીં. મારે લગભગ આ મૂર્તિ પૂરી કરવી છે, એટલે કે મારે મારું કાર્ય પૂરું કરવું છે. અને કેવી રીતે પૂરું કરવું છે? કે મારા શ્રેષ્ઠ વિચારો આ મૂર્તિની અંદર મારે નાખવાના છે. અને હવે મોટા ભાગનું કામ પૂરું થઈ ગયું છે. એટલે કે જ્યારે માતા છે એ પોતાની જાતે બીમાર હશે, વેન શી ઇઝ સિક, ત્યારે એ પોતાની જાતે સાજી પણ થઈ શકશે. હીલ હરસેલ્ફ. હરસેલ્ફ એટલે પોતાની જાતે, અને હીલ એટલે સાજા કરવું. એટલે કે જો એ માતા બીમાર પડે તો પોતાની જાતે એમ કે સાજા થઈ શકે. એ ઉપરાંત શું કહે છે કે શી વિલ બી એબલ ટુ ફીડ અ ફેમિલી ઓફ 6 મેમ્બર. એટલે કે અડધો કિલો કોબીની અંદર હાફ કિલો ઓફ કેબીસ, અડધા કિલો કોબીની અંદર 6 માણસોનું કુટુંબ હોય, પરિવાર હોય, તો એને એ ખવડાવી શકે, અને કોઈ પણ જાતના હિચકિચાટ વગર. અને એ ઉપરાંત એ જે નાનું બાળક હોય તો એનું એમ કે બાથ એટલે કે સ્નાન કરાવવું, સ્ટડી એટલે કે અભ્યાસ કરાવવો, પ્લે એટલે કે રમત રમાડવી, ફૂડ એટલે ખોરાક ખવડાવવો, અને સ્લીપ એટલે સુવડાવી દેવું. અને વિધાઉટ ગેટિંગ ઇરિટેટેડ, કોઈ પણ જાતના હિચકિચાટ વગર એ આ બધું કાર્ય કરી શકે છે. ધ એન્જલ વેન્ટ રાઉન્ડ the model of the mother very slowly. He touched it and said, "It's too soft." એટલે કે દેવદૂત હતો એ આ જે મધરનું મોડેલ હતું એની એકદમ નજીક ગયો, એની પ્રદક્ષિણા કરી, રાઉન્ડ એટલે ગોળ ચક્કર પ્રદક્ષિણા કરી, અને પછી એને ટચ સ્પર્શ કર્યો અને કહ્યું, શું કહ્યું? ઇટ્સ ટુ સોફ્ટ, ખૂબ જ કોમળ છે. બટ very tough, said the Lord, excited. You cannot imagine what this mother can do and endure. એટલે કે પણ મજબૂત મનોબળવાળી છે. આમ સોફ્ટ છે, એનું જે મનનું મનોબળ છે કેવું છે? મજબૂત. આ કોણે કીધું? ઈશ્વરે ખૂબ જ એક્સાઇટેડ, ઉત્સાહપૂર્વક કહ્યું કે તમે એની કલ્પના પણ નહીં કરી શકો કે આ મધર છે એ કેટલું સહન કરી શકશે અને કેટલું કાર્ય કરી શકે. કેન ઇટ થિંક એટલે કે શું એ વિચારી પણ શકશે? નોટ ઓનલી કેન શી થિંક બટ કેન રીઝન એન્ડ કોમ્પ્રોમાઇઝ ટુ, સેડ ધ લોર્ડ. ઈશ્વરે શું કહ્યું? માત્ર વિચારી જ નહીં શકે, પણ એ તમને બુદ્ધિપૂર્વક એના જે વિચારો છે એ રજૂ પણ કરશે, અને એની સાથે કોમ્પ્રોમાઇઝ સમાધાન પણ કરી શકશે. ધ એન્જલ વોઝ ઇમ્પ્રેસ્ડ. હી વેન્ટ ક્લોઝર ટુ ધ મોડેલ એન્ડ મૂવડ હિઝ ફિંગર એક્રોસ ધ ચીક. એટલે કે દેવદૂત છે એ ખૂબ જ ઇમ્પ્રેસ, પ્રભાવિત થઈ ગયો, અને એ એકદમ મૂર્તિની નજીક ગયો, અને એની આંગળી વડે એના ગાલ ઉપર એને આંગળી ફેરવી, અને શું કીધું? ઓ લોર્ડ, હર આઈસ આર લીકિંગ. એટલે કે હે ભગવાન, તેની આંખો લીકિંગ એટલે કે ચૂવે છે. આપણી ભાષામાં આપણે કહીએ તો આંસુ આવે છે, બરાબર? હાઉ ડીડ ધીસ હેપન? ઇટ મસ્ટ બી એ ટીયર. આઈ હેવ નોટ પુટ ઇટ ધેર. ઇટ ઇઝ અ મિરેકલ, ધ લોર્ડ એક્સક્લેઇમ્ડ. એટલે કે હાઉ ડીડ ધીસ હેપન? આવું કઈ રીતે બને? ઇટ મસ્ટ બી એ ટીયર. એ ચૂવતું નથી, પણ એ શું હોવું જોઈએ? એક માતાના આંસુ હોવા જોઈએ.
મેં એને ત્યાં આંસુ મૂક્યા નથી. મિરેકલ એટલે કે એક ચમત્કાર છે. ઈશ્વરે પણ એ આશ્ચર્યથી જોયું. બટ વોટ ઇઝ અ ટીયર ફોર માય લોર્ડ, એટલે કે હે ઈશ્વર, આ આંસુ શેના માટે? ઇટ ઇઝ સમથિંગ યુનિક, એમાં કાંઈ વિશિષ્ટ છે. મે બી ઇટ ઇઝ ફોર પેઇન, ફોર જોય, પ્રાઇડ, ડિસઅપોઇન્ટમેન્ટ, લોનલીનેસ, ધ લોર્ડ એક્સપ્લેઇન્ડ. એટલે કે યુનિક, કાંઈક વિશિષ્ટ છે, આમાં કાંઈક નવીન હોવું જોઈએ, નહીંતર આવું કોઈ દી શક્ય નથી. મે એટલે સંભવ, પેઇન એટલે પીડા, દુઃખ, અને જોય એટલે આનંદ, પ્રાઇડ એટલે ગર્વ, અને ડિસઅપોઇન્ટમેન્ટ એટલે નિરાશ, અને લોનલીનેસ એટલે એકલતા. એટલે કે આની અંદર કાંઈક આમાંથી એકાદો ગુણ હોવો જોઈએ. વેદના, હર્ષ, ગર્વ, નિરાશા કે એકલતા. ઈશ્વરે આવી સ્પષ્ટતા કરી. હવે જો આ એક્સક્લેમેટરી સેન્ટેન્સ છે, વોટ અ વન્ડરફુલ ક્રિએશન, આ એક કેવું અદ્ભુત સર્જન. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આ લેસન પૂરો કરી નાખ્યો. હવે મેં તમને જે ફાઇલ PDF આપી છે એમાંથી તમારે લખી નાખવાનું છે, અને પરીક્ષામાંથી પણ એની અંદર પૂછાશે. ગઈકાલે જે મેં મૂક્યું છે 3 થી 5ની જે ટેસ્ટ લેવાય છે એ પ્રકારનું છે. એ પણ તમારે રિવિઝન કરવાનું અને નોટની અંદર લખવાનું. આભાર.